ધાનેરા તાલુકાના કરાધણી અને રૂની ગામે ભણતરનો પાવન આરંભ. શિક્ષણના ઉજળા ભવિષ્ય માટે ભવ્ય આયોજન. ડીસા તાલુકાના કરાધણી અને રૂની ગામની પ્રાથમિક શાળામાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમે ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ તથા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે શરૂ કરેલી એક દ્રષ્ટિપૂર્ણ પહેલ છે, જેને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્રઢતાપૂર્વક આગળ ધપાવી રહી છે. આ પ્રસંગે નવા શૈક્ષણિક વર્ષ માટે શાળામાં પ્રથમવાર પગલાં મૂકી રહેલા નાના ભૂલકાઓનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષકો તથા વાલીઓ સાથે ચર્ચા અને સંવાદ યોજાયો અને નવી શિક્ષણ નીતિ અંગે માર્ગદર્શન અપાયું. શાળામાં શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનારા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે જ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતો વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો, જેમાં તમામ મહાનુભાવોએ ભાગ લીધો. આ અવસરે શ્રી મહેશભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી બનાસકાંઠા, શ્રી એચ.એન. ચૌધરી, નાયબ કલેક્ટર ઈપા ધાનેરા, શ્રી દશરથભાઈ પટેલ, CRC આલવાડા, શ્રી ઈશ્વરભાઈ પટેલ, પ્રમુખ ધાનેરા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો શાળાના સ્ટાફ સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ મોટી ઉત્સાહભેર જોડાયા હતા. શાળા પ્રવેશોત્સવના આ સ્નેહભર દ્રશ્યો આવનારી પેઢી માટે આશા અને ઉજાસનો સંદેશ આપે છે. અહેવાલ ગૌતમ ક્ષત્રાલિયા, BNK ન્યૂઝ, બનાસકાંઠા.